આવો પ્રાર્થના કરીએ. પ્રભુ ધન્યવાદ, તમારો આભાર. તમારી હાજરીમાં નમ્યા છે ત્યારે આજના વચનને આશીર્વાદિત કરો. શાસ્ત્ર અભ્યાસની સંગત આશીર્વાદિત કરો. તમારા મુખનો પ્રકાશ પાડો. તમારી ઈચ્છા અમારી મધ્ય પરિપૂર્ણ થવા દો. પ્રભુ, તમારો મહિમા કરતા તમારા હાથમાં સોંપાઈએ છે. ઈસુ પ્રભુમાં પ્રાર્થના માન્ય કરો. આમીન. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. આપણે દર ગુરુવારે શીખી રહ્યા છે વોટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ જીસસ. ઈસુ ખ્રિસ્તમાં આપણી સાચી ઓળખ શું છે, અને અલગ અલગ ઓળખ આપણે જોઈ રહ્યા છે. અને એમાં આજે આપણે જોવા માંગીએ છીએ વી આર સીલ્ડ વિથ ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્માથી આપણે મુદ્રાંકિત થયેલા લોકો છે. થ્રુ ક્રાઇસ્ટ વી આર સીલ્ડ વિથ ધ હોલી સ્પિરિટ. ઈસુ ખ્રિસ્ત દ્વારા, ઈસુ ખ્રિસ્તનાથી આપણે પવિત્ર આત્મા દ્વારા મુદ્રાંકિત થયેલા છે. અને આ બહુ મહાન મહિમાવંત સત્ય એ મને તમને મળ્યું છે, જે બતાવે છે કે આપણે ઈશ્વરના છીએ અને ઈશ્વરનો અધિકાર મારા અને તમારા પર છે. અને મહાન ખાતરી અને મહાન સુરક્ષા ઈસુ ખ્રિસ્તમાં મારે અને તમને મળી છે. માટે આપણે પ્રભુનું વચન વાંચીએ. એફેસોને પત્ર 1 અધ્યાય 13 અને 14 કલમ. એફએસી 1:13 અને 14. તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને અને તેમના પર વિશ્વાસ રાખીને તેમનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. એ આત્મા ઈશ્વરના પોતાના દ્રવ્યરૂપી લોકોના ઉદ્ધારના સંબંધમાં તેમના મહિમાને અર્થે આપણા વારસાનું બાનું છે. અને અહીંયા આગળ જે બતાવવામાં આવ્યું છે કે આપણને પવિત્ર આત્મા દ્વારા મુદ્રાંકિત કરવામાં આવ્યા છે. જે લોકોએ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, એ તારણની સુવાર્તા એક્સેપ્ટ કરી, એમનામાં એ પવિત્ર આત્મા દ્વારા એક કાર્યની શરૂઆત થાય છે કે હવે તેઓ ઈશ્વરના લોકો બન્યા છે. અને પવિત્ર આત્મા કેવળ એ કાર્ય કરવા માટે જ આવ્યા નથી, પણ એથી વિશેષ હૃદયમાં રહેવાને માટે કે સતત એ મન અને તમને ઉત્તેજન આપે, ખાતરી કરાવે કે આપણે ઈશ્વરના છે. અને માટે જે પહેલી બાબત અહીંયા આગળ આપણે જોવા માંગીએ છીએ, આઈ બિલોંગ ટુ ગોડ. હું ઈશ્વરનો છું, ઈશ્વરનો અધિકાર મારા પર છે. એ વચન આપણને જોવા મળે છે. 2 કોરિન્થી તેનો 1 અધ્યાય 22મી કલમ વાંચીએ. 2 કોરિન્થી 1 અધ્યાય 22મી કલમ. તેમણે અમને મુદ્રાંકિત કર્યા છે અને અમારા હૃદયોમાં પવિત્ર આત્માનું બાનું પણ આપ્યું છે. અને અહીંયા આગળ પાઉલ એ જણાવે છે મંડળીને કે આપણને મુદ્રાંકિત કરવામાં આવ્યા છે, આપણા પર સીલ મારવામાં આવ્યું છે. અને એ સીલમાં પવિત્ર આત્માનું કાર્ય આપણે જોઈ શકીએ છીએ. અને એથી વિશેષ હવે પવિત્ર આત્મા આપણામાં વાસો કરે છે. એક બાના તરીકે, ડિપોઝિટ તરીકે પ્રભુએ આપી છે કે પ્રભુ એ આવનાર દિવસોમાં અદ્ભુત અને મહાન કાર્ય મારા અને તમારા જીવન માટે ભવિષ્યમાં કરવાના છે. અને માટે જૂના સમયની અંદર આપણે જોઈએ તો આ જે છે સમજણ, આઈ બિલોંગ ટુ ગોડ, એ સમજણ, આ જે સિગ્નેટ મુદ્રાંકિત થવું, એ રાજાઓના સંદર્ભમાં કહેવામાં આવે છે. કારણ કે આ એ સમય છે કે જ્યાં રાજાઓ રાજ કરતા હતા અને રાજાની પાસે પોતાની સિગ્નેટ રિંગ હોય કે તો મુદ્રા હોય, અને છાપ કે મુદ્રા કોઈ પણ વસ્તુ પર મારવામાં આવે, કોઈ પણ લેટર પર મારવામાં આવે તો એ ઓથેન્ટિક થઈ જાય, એ રાજાના અધિકારમાં આવી જાય અને રાજાનું ફરમાન થઈ જાય, અને કોઈ પણ કદી પણ બદલી શકે નહીં. એ અધિકાર રાજાનો છે અને રાજાએ જેની પર છાપ મારી છે એ રાજાની સંપત્તિ બને છે, એ રાજાનો અધિકાર બને છે. અને એને કોઈ માણસ કદી પણ છીનવી શકે નહીં કે બદલી શકે નહીં. મને ગમે કે ના ગમે, એમણે રાજાનું ફરમાન માનવું પડે. અને અહીંયા આગળ જે મુદ્રાંકિત કરવામાં આવ્યા છે એ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, એ મન અને તમને ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા પવિત્ર આત્માથી સીલ કરે છે કે હું ને તમે એ જગતના નથી, કોઈ બાબતના નથી, કોઈ પરિસ્થિતિના નથી, પણ ઈશ્વરના છે. અને બહુ મહાન ખાતરી આ મુદ્રાંકિત થવા દ્વારા મન અને તમને મળી છે. એનો જો રાજાઓની જે વાત છે જાણવી હોય તો એસ્તરના પુસ્તકની અંદર આપણે જોઈએ છે કે જે ફરમાન બહાર પાડવામાં આવ્યું એની પર રાજાની રિંગ અને સિગ્નેચર, એ છાપ અને મુદ્રા મારવામાં આવી, એ સ્ટેમ્પ કરવામાં આવી કે જેથી એ ઓથેન્ટિક બને, એ રાજાનું ફરમાન બને. અને મારા અને તમારા પર પવિત્ર આત્મા દ્વારા એ સ્ટેમ્પ મારવામાં આવે છે, મુદ્રા મારવામાં આવે છે કે આપણે પ્રભુના લોકો છીએ. એ મન અને તમને સિક્યોરિટી આપે છે, એ મન અને તમને ઈશ્વરની ખાસ સંપત્તિ બનાવે છે. આપણે વાંચ્યું કે તેના દ્રવ્યરૂપી લોકો, જે વચન વાંચ્યું એની અંદર ખાસ ઈશ્વરની સંપત્તિ હું ને તમે બનીએ છે. જે બીજી બાબત છે કે આ જે મુદ્રાંકિત થવું એ પવિત્ર આત્મા દ્વારા મારા અને તમારા જીવનમાં કાર્ય કરે છે, પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા એ શક્ય બને છે. ચોક્કસ પ્રભુનો પવિત્ર આત્મા મને તમને મદદ કરે
પણ જ્યાં સુધી આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ ના કરીએ, એ સમજણને પ્રાપ્ત ના કરીએ, એની આત્માની દોરવણીમાં એ એક્સેપ્ટ ના કરીએ, ત્યાં સુધી એનું છાપ એ મારા અને તમારા પર આવતી નથી. કારણ કે ઘણા બધાને પ્રભુનો આત્મા કન્વિન્સ તો કરે છે, પણ ઘણા બધા લોકો એ ઈશ્વરની આણ સ્વીકારતા નથી, એ વિશ્વાસ કરતા નથી, એ પસ્તાવ કરતા નથી. કેવળ ને કેવળ જે લોકો વિશ્વાસ કરે છે ઈસુ ખ્રિસ્ત પર, તારનાર તરીકે સ્વીકારે છે, પસ્તાવ કરે છે, તેમને આ ખાતરી અને આ નવી આઈડેન્ટિટી મળે છે. માટે પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાય 38મી કલમ આ પ્રમાણે કહે છે. પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાય 38મી કલમ. ત્યારે પિત્તરે તેઓને કહ્યું, પસ્તાવ કરો અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બપ્તિસ્મા પામે, કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. નવા જન્મનો અનુભવ એ ખૂબ જ જરૂરી છે. પસ્તાવો કરવો. તેઓના મન તો વિધાઈ ગયા, પ્રભુના આત્માએ તેમની સાથે વાત કરી, પણ શું કરવું? અને પિત્તર કહે છે કે તમે પસ્તાવ કરો, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. એ પ્રભુના આત્માની કૃપા, એનું મુદ્રા એ મારા તમારા પર લગાવવામાં આવે છે, કેવળ ને કેવળ વિશ્વાસ દ્વારા, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા. ત્યારે આપણે પોતાની જાતને તપાસ કરીએ કે જે પ્રભુની કૃપા દ્વારા વિશ્વાસની જે તારણ છે, એની ખાતરીનો અનુભવ મેં કર્યો છે. ઈશ્વરની ભેટ છે કે જે કૃપા દ્વારા મને મળે છે. વિશ્વાસથી હું એને એક્સેપ્ટ કરી શકું છું કે પવિત્ર આત્મા દ્વારા હું મુદ્રાંકિત થાવ. અને માટે જે મહત્વની બાબત છે કે આપણે શું એ વિશ્વાસ કર્યો છે, શું એ તારણના અનુભવમાં આવ્યા છે, શું પ્રભુના આત્માની દોરવણી પ્રાપ્ત કરી છે, એ સમજવું જરૂરી છે. ત્રીજી બાબત છે, અને તો એ છે કે મારો અનંતકાળિક જે વારસો છે એના માટેની ગેરંટી છે, જે મુદ્રાંકિત કરવામાં આવ્યા છે પવિત્ર આત્મા દ્વારા. તો એ ગેરંટી મને ને તમને આપે છે કે અનંતકાળિક વારસો જે ઈસુ ખ્રિસ્તમાં મને તમને મળવાનો છે, એની ગેરંટી અત્યારે એ કરવામાં આવી રહી છે. અત્યારે એ આપણને કહી રહ્યા છે કે તમારા માટે એ પવિત્ર આત્માનું બાનું આપવામાં આવ્યું છે, એ ડિપોઝિટ આપવામાં આવ્યું છે. બીજો કોરિન્થી 5મો અધ્યાય અને 5મી કલમ વાંચીએ. બીજો કોરિન્થી 5મો અધ્યાય 5મી કલમ. હવે જેમણે અમને એને અર્થે તૈયાર કર્યા તે ઈશ્વર છે, તેમણે અમને આત્માનું બાનું પણ આપ્યું છે. અને આગળ પાઉલ મંડળીને લગતા કહે છે કે પ્રભુએ અમને તૈયાર કર્યા છે અનંતકાળિક ઘર માટે, સ્વર્ગીય ઘર માટે, જેની અમે અપેક્ષા રાખી રહ્યા છે, જેની અમે રાહ જોઈ રહ્યા છે. એના માટે ઈશ્વર અમને તૈયાર કરી રહ્યા છે. અને ઈશ્વરે અમને ખાતરી કરાવવા માટે આ જગતમાં પવિત્ર આત્મા આપ્યો છે. એનું બાનું, એનું ડિપોઝિટ તરીકે મને આપ્યા છે, એ મને ગેરંટી તરીકે આપવામાં આવે છે. ગેરંટી એ મારા માટે છે કે પ્રભુએ જે પોતાનો પવિત્ર આત્મા મને આપ્યો છે, તો ઈશ્વર ભવિષ્યમાં એનું અદ્ભુત મહાન રાજ્યમાં પણ મને વારસો આપવાના છે. અને આપણે જાણીએ છીએ કે આપણે ઈસુ ખ્રિસ્તની સાથે સહવારસ છીએ, આપણે વારસાના ભાગીદાર બન્યા છીએ. રોમન તેના 8મા અધ્યાયની અંદર એ વચનો લખવામાં આવ્યા છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા આપણે ન કેવળ પાછા ઉઠીશું મરણમાંથી, પણ આપણે સદા ઈશ્વરની સાથે રાજ કરીશું અને ઈસુ ખ્રિસ્તની સાથે આપણે સહવારસ બનીશું. અને બહુ મહાન અનંતકાળિક આશા અને અનંતકાળિક સુરક્ષાની વાત એ મને અને તમારા માટે કરવામાં આવી છે. પવિત્ર આત્મા દ્વારા મુદ્રાંકિત થવું એનો મતલબ થાય છે કે અનંતકાળિક આશા અને એ ખાતરી એ મને અને તમને આપવામાં આવી છે, કે જેથી અત્યારની ગમે તેવી પરિસ્થિતિ હોય, અનસર્ટેનિટી હોય, સમસ્યાઓ હોય, મુશ્કેલી હોય, કાં તો ભવિષ્ય અંધકારમય હોય આ પૃથ્વી પર, એમાં પણ એ મને તમને કોન્ફિડન્સ આપે, ખાતરી આપે, ભરોસો આપે કે આ બધાની અંદર આપણે યાદ રાખીએ કે ઈશ્વર આપણા માટે સનાતન ઘર તૈયાર કર્યું છે, હાથે બાંધેલું નહીં, એવું અનંતકાળનું ઘર કે જ્યાં એ પ્રભુ મને તમને લઈ જવાના છે. અને સમજવા પવિત્ર આત્મા હાલની પરિસ્થિતિમાં આપણને મદદ કરે છે અને હિંમત આપે છે. ચોથી જે બાબત છે, અને તો એ છે કે પ્રભુનો પવિત્ર આત્માનું જે સીલ છે એ મને મદદ કરે છે કે હું ખ્રિસ્તી જીવન બહુ સારી રીતે જીવી શકું અને ઈશ્વરની સેવાને માટે વપરાવું. એ મને ઉત્તેજન આપે છે કે હું અલગ છું, હું ઈશ્વરનો છું, અને હવે ઈશ્વરની છાપ મારા પર છે, અને ઈશ્વરનો આત્મા મને દોરે છે, અને મારે એવું જીવન જીવવાનું છે અને ઈશ્વરની સેવા કરવાની છે. આપણે વાંચીએ રોમનના પત્ર 8મો અધ્યાય અને 26મી કલમ. રોમન 8 અને 26. તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે, કેમ કે યથાયોગ્ય સી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે માટે મધ્યસ્થી કરે છે.
અને ત્યાં જે લખવામાં આવ્યું છે કે પ્રભુનો પવિત્ર આત્મા જે આપણી સાથે છે, આપણને સીલ કરવામાં આવે છે, એ આપણી સાથે અને આપણામાં વાસો કરે છે. તો કહે છે કે આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે. ઘણી વાર કદાચ શું પ્રાર્થના કરવી એ પણ આપણને ખબર ના પડે, એ આપણને મદદ કરે છે અને આપણા માટે એ મધ્યસ્થી કરે છે. એ મને તમને મદદ કરે છે કે આપણે ખ્રિસ્તની સેવાના માટે તૈયાર થઈએ અને પોતે નિર્બળ હોઈએ ત્યારે પ્રભુનો આત્મા આપણને મદદ કરે. અને એથી વિશેષ 1 કોરિન્થી 12 અધ્યાય 4 થી 11 જો વચનો વાંચો તો ત્યાં પવિત્ર આત્માના કૃપાદાનની વાત કરવામાં આવી છે કે ઈસુ ખ્રિસ્તની સેવા કરવાને માટે ઈશ્વર તરફથી પવિત્ર આત્માના કૃપાદાનને મને તમને મળ્યા છે કે જેના દ્વારા આપણે ઈશ્વરની સાચી સેવા કરી શકીએ. ખ્રિસ્તની મંડળીમાં ખ્રિસ્તની સેવાના માટે આ કૃપાદાન આપવામાં આવે છે, જે પવિત્ર આત્મા દ્વારા આવે છે, એની દોરવણીમાં આવે છે, એના પરાક્રમમાં આવે છે. અને એ જે જ્યારે મન અને તમને સીલ કરવામાં આવે છે ત્યારે મન અને તમને એના કૃપાદાન પણ આપવામાં આવે છે કે એની ઓળખ આપણે પ્રાપ્ત કરીએ અને ખ્રિસ્તની મંડળીમાં એ કૃપાદાનનો ઉપયોગ કરીએ. કારણ કે ખ્રિસ્તની મંડળીમાં ખ્રિસ્તની સેવા માટે માનવીય સમજણ, શક્તિ કે માનવીય વિચારધારા એ કામમાં આવતા નથી, પણ એને જ્યારે પ્રભુનો પવિત્ર આત્મા કાર્યમાં લે છે અને પ્રભુના આત્માની દોરવણીમાં એ થાય છે ત્યારે હું અસરકારક સેવા કરી શકું છું. માટે મારા વ્યક્તિગત જીવનમાં, મારી નબળાઈમાં પ્રભુ મને મદદ કરે છે, પ્રભુ મને પ્રાર્થના કરવા મદદ કરે છે, પ્રભુ મને હિંમત આપે છે એની સેવાને માટે. અને મારી સેવાની અંદર, મંડળીની અંદર પણ પ્રભુ મને સહાય કરે છે કે હું ખ્રિસ્તની સેવા અસરકારક રીતે કરી શકું, ખ્રિસ્તની સેવામાં હું જોડાઈ શકું. કારણ કે આ જે સેવા છે, દરરોજનું જે જીવન છે, એમાં હું એકલો નથી. પ્રભુનો પવિત્ર આત્મા મારી સાથે છે, જે મને ઉત્તેજન આપે છે, જે મારી સાથે ચાલે છે, જે મને શીખવાડે છે, જે મને વૃદ્ધિ આપે છે, મારા ખ્રિસ્તી જીવનને મજબૂત કરે છે, મને પ્રભુમાં આશીર્વાદિત કરે છે, એના વચનોમાં દ્રઢ કરે છે અને મને મદદ કરે છે કે ખ્રિસ્તની મંડળીમાં હું ખ્રિસ્તની સેવા કરી શકું ખરા હૃદયથી, ઈશ્વરની ઈચ્છા અને યોજનામાં. અને માટે પ્રભુનો પવિત્ર આત્મા આપણને તેના રાજ્યની સેવાના માટે તૈયાર કરે છે. જે 5મી બાબત છે એ છે કે પ્રભુના પવિત્ર આત્માનું જે સીલ મને તમને મારવામાં આવે છે, આપણે મુદ્રાંકિત થયા છે, મુદ્રાંકિત થયેલા લોકો છે, તો એ બતાવે છે કે આપણે ચોક્કસ અને સાચા ઈશ્વરના સેવકો છે. સાચી રીતે ઈશ્વર આપણામાં કાર્ય કરી રહ્યા છે. બહુ ઓથેન્ટિક બાબત છે, બહુ સત્ય અને ચોક્કસ બાબત છે. એ કોઈ કેવળ પોકળ દાવા નથી, એ કેવળ દેખાવ નથી, પણ બહુ સત્ય હકીકત છે કે આપણે હવે ઈશ્વરના લોકો બન્યા છે. યોહાન તેનો 14મો અધ્યાય 16 થી 17 ની અંદર આ પ્રમાણે કહે છે. યોહાન 14, 16 અને 17 ઈસુ ખ્રિસ્ત કહે છે, અને હું પિતાને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે, એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. અને આ જે મહત્વની બાબત પ્રભુના આત્મા દ્વારા મારા તમારા માટે કરવામાં આવી છે કે એ સત્યનો આત્મા છે. અને એ સત્યનો આત્મા જ્યારે આપણામાં આવે છે ત્યારે મનને તમને પણ સત્યતાથી ભરી દે છે. એની ઓથેન્ટિસિટી એ મનને તમને પણ ઓથેન્ટિક કરે છે અને હંમેશા આપણી સાથે છે અને આપણામાં વાસો કરે છે. અને માટે આપણે જે જીવન જીવવાનું છે પવિત્ર આત્માની સત્યતામાં, પવિત્ર આત્માની ભરપૂરીપણામાં, એની દોરવણીમાં આપણે જીવન જીવવાનું છે. જે 6ઠ્ઠી બાબત છે એ બતાવે છે કે આપણે પવિત્ર આત્મા દ્વારા મુદ્રાંકિત થયા છે ત્યારે આપણને એ યુનાઇટ કરે છે. ખ્રિસ્તની જે શરીર છે એમાં આપણે જોડાયેલા છીએ એવું આપણને દર્શાવે છે. પણ ખ્રિસ્તની મંડળીના સભ્ય છે, આપણે બધા અલગ અલગ છે, પણ ખ્રિસ્તમાં એક છીએ. કારણ કે એક સીલ પવિત્ર આત્મા દ્વારા બધાના હૃદય પર મારવામાં આવ્યું છે. અને મેં કીધું એ પ્રમાણે 1 કોરિન્થી તેનો 12મો અધ્યાય જો તમે વાંચો તો ત્યાં આગળ કહે છે કે આપણને કૃપાદાનો અલગ અલગ છે, સેવા અલગ અલગ છે, પણ બધું કરાવનાર આત્મા તો એકનો એક જ છે. અને એ આત્મા દ્વારા કોઈકને અન્ય ભાષા બોલવાનું કૃપાદાન મળ્યું છે, એ આત્મા દ્વારા કોઈને વિશ્વાસનું કૃપાદાન મળ્યું છે, કોઈને પ્રબોધ કરવાનું કૃપાદાન મળ્યું છે, કોઈને ઇન્ટરપ્રિટેશન કરવાનું કૃપાદાન મળ્યું છે. અલગ અલગ સેવાઓ, અલગ અલગ કૃપાદાન, પણ એ બધું જ આપનાર તો પવિત્ર આત્મા એક જ છે. અને માટે આપણે યાદ રાખીએ કે હું ને તમે મંડળીમાં અલગ અલગ છે, આપણી બધાની સેવાઓ અલગ અલગ છે, નાની મોટી અલગ અલગ બાબતો, પણ બધાને મુદ્રાંકિત કરનાર, બધાને સીલ કરનાર એ તો પ્રભુનો પવિત્ર આત્મા છે. અને માટે આપણને યુનાઇટ કરે છે, આપણને જોડે છે
અને માટે જ એ જે ઉપમા આપવામાં આવે કે આપણે ખ્રિસ્તનું શરીર છીએ. ખ્રિસ્તનું શરીર છે જેમાં અવયવો અલગ અલગ છે, પણ બધાનું કાર્ય અલગ અલગ છે, પણ બધા જ એક જોડાયેલા છે, એક શરીર છે ખ્રિસ્તના શરીર તરીકે. અને એવી જ રીતે ખ્રિસ્તની મંડળીમાં આપણે એક છીએ એ પવિત્ર આત્માના સીલ દ્વારા આપણને ખબર પડે છે. એના માટે આપણે વાંચીએ 1 કોરિન્થી 12 અધ્યાય અને 13મી કલમ. 1 કોરિન્થી 12 અધ્યાય અને 13મી કલમ. કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર રૂપ બન્યા, અને આ પણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે. પવિત્ર આત્મા દ્વારા આપણે બધા જ એક છીએ, અને એમાં કોઈ યહૂદી નથી, કોઈ ગ્રીક નથી, કોઈ સ્વતંત્ર નથી, કોઈ ગુલામ નથી, અથવા કોઈ જાતના નાત જાતના ભેદભાવ નથી, કોઈ જાતની અલગ 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 વિચારધારા નથી. કેવળ એક જ બાબત, એક જ સમજણ કે આપણે બધા જ અલગ હોવા છતાં પવિત્ર આત્મા દ્વારા આપણે એક બન્યા છીએ. અને એ સમજણ ખ્રિસ્તમાં આપણે એક છીએ, આપણે ઈશ્વરની કુટુંબના સભ્ય છે, ઈશ્વરના નગરના રહેવાસી છીએ, ઈશ્વરના મંડળીના લોકો છીએ, એ સમજવું બહુ જરૂરી છે. અને માટે એકબીજાને પ્રેમ કરવો અને એકબીજાની સેવા કરવી, એકબીજાને ઉતારી પાડવાની જગ્યાએ એકબીજાને બાંધવા, કે એ પણ પવિત્ર આત્મા દ્વારા સીલ કરાયેલી વ્યક્તિ છે. અને માટે એકબીજાને સમજવા, એકબીજાને જાણવા, એકબીજાને ઉત્તેજન આપવું, એકબીજાને ભાર ઉચકવા, એ આપણી જવાબદારી બને છે. અને આપણે એક સાથે મળીને પવિત્ર આત્માના કાર્યમાં વૃદ્ધિ પામીએ, ઈશ્વરના કાર્ય માટે તૈયાર થઈએ. અને એ મંડળી ખ્રિસ્તની એકતામાં રહે એ જરૂરનું છે. રેવરન્ડ જ્હોન વેસ્લી સાહેબ એ આ પવિત્ર આત્માના સીલ જે છે એનું કાર્ય છે એના સંદર્ભમાં કહેતા હતા કે જે આત્માની સાક્ષી છે એ હૃદયની અંદર કાર્ય કરે છે, બાહ્ય નથી પણ આંતરિક છે. આંતરિક પ્રભુનો આત્મા હૃદયની અંદર કાર્ય કરે છે, અને બાહ્ય એના ફળ દેખાય છે. અને કહે છે કે આંતરિક સાક્ષી એ વિશ્વાસને મળેલી કૃપાયુક્ત ખાતરી છે. કીધું પ્રમાણે કે કૃપાથી મળેલું છે અને ખાતરી કરાવે છે, જે પવિત્ર પ્રેમ અને જ્ઞાનદીનતા ઉત્પન્ન કરે છે. આ જે આંતરિક સાક્ષી છે, આંતરિક પવિત્ર આત્માનું કાર્ય છે, એ બાહ્ય આધીનતા લાવે છે, બાહ્ય પ્રેમ ઉત્પન્ન કરે છે. એ પવિત્ર પ્રેમ, એ પવિત્ર માફી અને એકબીજાને મદદ કરવાની ભાવના ઉત્પન્ન કરે છે, અને ખ્રિસ્તની મંડળીને માટે છે. અને માટે બહારનો દેખાવ નથી, પણ આંતરિક વાસ્તવિકતા છે, જે વિશ્વાસને પવિત્રીકરણ અને ખ્રિસ્તી પરિપક્વતા તરફ દોરી જાય છે, એવું જ્હોન વેસ્લી માનતા હતા. આપણી મેથોડિસ્ટ મંડળીના સ્થાપકનો આ વિચાર છે કે પ્રભુનો આત્મા આંતરિક કાર્ય કરે છે. એ આંતરિક વાસ્તવિકતા છે, એ સત્યતા છે કે જે મન અને તમને પવિત્રીકરણમાં દોરી જાય છે. વિશ્વાસથી શુદ્ધ થવું, પવિત્ર થવું, વૃદ્ધિ પામવું, અને ખ્રિસ્તી જીવનમાં પરિપક્વતા આવે, આપણે વૃદ્ધિ પામતા જઈએ. એના માટે પ્રભુનો પવિત્ર આત્મા મન અને તમને આપવામાં આવે છે, અને એના દ્વારા આપણને સીલ કરવામાં આવ્યા છે કે શૈતાનની કોઈ તાકાત, અંધકારના કોઈ બંધનો એ માર અને તમારી પર રાજ ના કરે. પણ આપણે પવિત્ર થતા જઈએ અને વૃદ્ધિ પામતા જઈએ. પણ એની સાથે છેલ્લે ચેતવણી પણ આપવામાં આવી છે. અને આપણે વાંચીએ એફેસોને પત્ર 4 અધ્યાય 30મી કલમ, એફેસી 4:30. વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્ન ના કરો. આ ચેતવણી પણ આપવામાં આવી છે કે તમે પ્રભુના આત્માને ખિન્ન ના કરો, એને દુખી ના કરો. આ કોણ આત્મા છે? ઉદ્ધારના દિવસને માટે આપણને મુદ્રાંકિત કરનાર ઈશ્વરનો પવિત્ર આત્મા છે. ઈશ્વરનો પવિત્ર આત્મા આપણને આપ્યો છે, આપણને ચોક્કસ સીલ કર્યા છે, મુદ્રાંકિત કર્યા છે. ઉદ્ધારનો દિવસ એટલે કે તારણ થયું ત્યારથી લઈને આપણે મરણ પામીએ ત્યાં સુધી ઉદ્ધારનો દિવસ. એનો મતલબ કે એ ઈશ્વરની સાથે રહેવા જવાનો દિવસ, એ અનંત કાળ સુધી ઈશ્વરની સાથે રહેવાનો સમય. અને કહે છે કે ત્યાં સુધી સતત આપણે ઉદ્ધારના દિવસના માટે તૈયાર થઈએ, આપણે વૃદ્ધિ પામીએ. પણ ચેતવણી છે કે શું આપણે પ્રભુના આત્માને ખિન્ન કરી રહ્યા છે, તેની દોરવણી અવગણના કરી રહ્યા છે, તેની ઈચ્છાની વિરુદ્ધ ચાલી રહ્યા છે, એની સમજણની બહાર જીવન જીવી રહ્યા છે? તો મારા અને તમારા માટે ચેતવણી છે. ભલે કદાચ આપણે એકવાર પ્રભુને ઓળખતા હતા, પણ જો આજે પ્રભુના આત્માની દોરવણીથી દૂર છીએ, એની વાત માનતા નથી, એને ખિન્ન કરીએ છીએ, તો મારા અને તમારા માટે એ ગંભીર ચેતવણી રૂપ પણ છે. ઈશ્વર ન્યાય કરવાના છે. ત્યારે પ્રભુનો આભાર માનીએ કે આપણે પ્રભુના વિશેષ લોક બન્યા, ખાસ લોક બન્યા, કે આપણા પર રાજાઓના રાજા અને પ્રભુની મુદ્રા અને છાપ મારવામાં આવી છે.
જેમ મેં કીધું પ્રમાણે જૂના સમયમાં એ રાજા એ કોઈ પણ બાબત પર પોતાની છાપ મારે તે વસ્તુ એમની બની જાય. હું અને તમે ઈશ્વરના છીએ. એ પવિત્ર આત્મા દ્વારા મન અને તમને ખાતરી આપવામાં આવી છે કે આપણું ભવિષ્ય સિક્યોર છે. ભલે અત્યારે તકલીફ, મુશ્કેલી અને પ્રશ્નો રહ્યા, પણ આપણે અનંતકાળિક રીતે સિક્યોર થયેલા લોકો છે. પ્રભુનો આત્મા મન અને તમને મદદ કરે છે કે આપણે વિશ્વાસથી એ તારણના અનુભવમાં રોજ ને રોજ ટકી રહીએ. આપણે ખ્રિસ્તની સેવાને માટે વૃદ્ધિ પામે. આપણી વ્યક્તિગત જીવનમાં પ્રભુનો આત્મા મદદ કરે અને આપણી નિર્બળતામાં આપણને સહાય કરે, પ્રાર્થનાના જીવનને મજબૂત કરે અને આ વચનોની સત્યતા આપણી આગળ ખુલ્લી કરે અને આપણને વૃદ્ધિ પમાડે કે આપણે પ્રભુમાં મજબૂત થતા જઈએ. આપણને પ્રભુના આત્મા દ્વારા કૃપાદાન આપવામાં આવ્યા છે. એ કૃપાદાન સમજીએ અને એ જે સેવા ઈશ્વરનો આત્મા મારા દ્વારા કરવા માંગે છે મંડળીમાં અને જગતમાં, એ સેવાના માટે હું તૈયાર થઉં. અને આપણે ખ્રિસ્તની ફેમિલી છીએ, ખ્રિસ્તનું શરીર છે, ખ્રિસ્તની મંડળી છે, ખ્રિસ્તના નગરના રહેવાસી છે, ખ્રિસ્તના કુટુંબના લોકો છીએ, ત્યારે આપણે બધા જ સાથે જોડાઈએ. યાદ રાખીએ કે આપણા ભવિષ્યમાં આપણે ખ્રિસ્તની સાથે રહેવાનું છે. અને એના માટે પ્રભુએ એ આત્માનું બાનું આપણને આપ્યું છે. ઈશ્વર આપણા માટે બહુ મહાન જગા તૈયાર કરી છે. એની ગેરંટી પવિત્ર આત્મા દ્વારા મન અને તમને મળે છે. આ ગેરંટી પ્રાપ્ત કરીએ. વિશ્વાસથી પ્રભુમાં આશીર્વાદિત થઈએ, પ્રભુનો આભાર માનીએ અને વિશ્વાસથી પવિત્ર આત્માની દોરણીમાં ચાલીએ. કારણ કે આપણે ખાસ લોકો છીએ, મુદ્રાંકિત થયેલા લોકો, અને એમ જીવન જીવવા પ્રભુ આપણને કૃપા આપે. પ્રાર્થના કરી. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ. તમારો આભાર માનું છું કે પ્રભુ તમે કૃપા પૂરી પાડી છે અને પ્રભુ તમે વિશ્વાસથી અમારા માટે જે અદ્ભુત કાર્ય કર્યું છે તેના માટે આભાર માનીએ છીએ. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા અમે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ છીએ, પવિત્ર આત્માની દોરવણી પ્રાપ્ત કરીએ છીએ, એનીથી મુદ્રાંકિત થઈએ છીએ કે વિશેષ અધિકાર અમને મળે. અને પ્રભુજી જે બધી મહાન બાબતો ઈસુ ખ્રિસ્તમાં અમને મળી છે કે અમે હવે ઈશ્વરના લોકો છીએ, ઈશ્વરના બાળકો છીએ, અમે એ અનંતકાળના વારસાના ભાગીદાર છીએ. અમે સતત વિશ્વાસથી ઈસુ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામી શકીએ છીએ. અમે સતત વ્યક્તિગત જીવનમાં તમારામાં આશીર્વાદિત થઈ શકીએ છીએ. અમારી નબળાઈમાં પ્રભુ તમે મદદ કરો છો અને અમને એ સેવા કરવા માટે મદદ કરો છો કે અમે તમારી સેવા માટે તૈયાર થઈએ, તમારા કૃપાદાનથી ભરપૂર થઈને તમારી સેવા કરીએ, તમારી ઈચ્છાની યોજનામાં તમારા પવિત્ર આત્માની દોરવણીમાં ચાલનાર તમારા લોકો બનીએ, શુદ્ધ અને પવિત્રીકરણના જીવનમાં વૃદ્ધિ પામીએ. માટે મદદ કરો. અમે ખ્રિસ્તની મંડળીના લોકો છીએ, ત્યારે અમે એકબીજાની સાથે જોડાઈએ. અમારી સાક્ષી બી બને કે અમે ખ્રિસ્તમાં એક છીએ એ જાહેર થાય. અને પ્રભુ તમારા આત્માની દોરવણીમાં વૃદ્ધિ પામીએ. પ્રભુ તમે અનંતકાળનું જીવન અમને આપવાના છો, અનંતકાળનો વારસો, અને એ અદ્ભુત જીવન માટે તમારો પવિત્ર આત્મા તમે અમને આ જગતમાં આપ્યો છે. ત્યારે એ સમજવા પણ મદદ કરો. જગતની દરેક બાબતોની મધ્યે પ્રભુ અમે શુદ્ધ રહી શકીએ. કોઈ તાકાત અમારા પર રાજ ના કરે, પણ અમે ખાતરીપૂર્વક જાહેર કરીએ કે અમે ખ્રિસ્તના છીએ. અમારા પર એ પવિત્ર આત્માની છાપ મારવામાં આવી છે, મુદ્રા મારવામાં આવી છે, પણ અમે પ્રભુના ખાસ લોકો છીએ એ સમજવા મદદ કરો. અમે વૃદ્ધિ પામી આશીર્વાદિત થઈ માટે કૃપા આપો. અને પ્રભુજી આ ઓળખ જગતના દરેક લોકોની બને. દરેક લોકો માટે પ્રભુ તમે આવ્યા છો અને જેટલા લોકો વિશ્વાસ કરે છે તેમને તમે બદલો છો. પ્રાર્થના કરું છું કે વિશ્વાસ કરવા પણ તમે સહાય કરજો. પ્રભુ સર્વ મહિમા તમને આપતા તમારા હાથમાં સોંપાઈએ છે. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી સંગત સહાયતા આપણ સર્વની સાથે, પ્રભુના લોકોની સાથે, પ્રભુના સેવકોની સાથે, પવિત્ર આત્માનું કાર્ય ને તેનું સામર્થ્ય, તેની મુદ્રા અને તેની છાપ આપણે સર્વની સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.